રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે, કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે, હજારો ભક્તો ઉમટશે, 500 થી વધુ પોલીસ કર્મી ખડે પગે રહેશે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા વિશ્વવિખ્યાત વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમામ આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આસો સુદ નોમના દિવસે યોજાનારા આ ધર્મોત્સવમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતા છે, જેના પગલે 2 ડીવાયએસપી સહિત 500 થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વર્ષે પણ દર વર્ષની માફક 20 કરોડથી વધુનો ઘીનો અભિષેક થવાની શક્યતા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે. રૂપાલ પલ્લીમાં વર્ષોની પરંપરાગત મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થવાની ધારણા છે. નોમની રાત્રે જ્યારે ભક્તો બાધા પૂર્ણ કરવા માટે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરશે, ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે. હૈયું દબાય તેવી ભીડ વચ્ચે જય જય વરદાયિનીના જય ઘોષથી સમગ્ર ગગન ગુંજી ઉઠશે. આ ધર્મોત્સવ લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભાળણું બની રહે છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. દર વર્ષે ભક્તોની વધતી જતી સંખ્યા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પલ્લીના બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ અને 500 પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. એ જ રીતે ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1 પીઆઈનું સુપરવિઝન હેઠળ 40 ટ્રાફિક પોલીસ જવાનો પણ ખડે પગે તૈનાત રહેશે. અહીં વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે મંદિર જતા રોડ બેરિકેટિંગથી બંધ કરી દેવામાં આવશે. વાહન ચાલકોને નિશ્ચિત પાર્કિંગ સ્થળે વાહન પાર્ક કરીને મંદિર સુધી જવાનું રહેશે. ઉપરાંત માતાજીના કિંમતી આભૂષણોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સાથે જડબે સલાક બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે. મંદિર તરફથી પણ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગાંધીનગર, કલ્લોલ અને માણસા એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગાંધીનગર, કલ્લોલ અને માણસા એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું, જે બપોરે 1 વાગ્યાથી બીજા દિવસ બપોર સુધી ખાસ બસો રૂપાલ જવા માટે ઉપડશે. પલ્લીની પરિક્રમા સરળતાથી જોઈ શકાય તે માટે ગામમાં મોટા સ્ક્રીન મૂકવામાં આવશે. આ વર્ષે પણ પલ્લી ભરવાના પ્રસંગનું લાઈવ ટેલિકાસ્ટ વેબસાઇટના માધ્યમથી વિશ્વભરમાં કરવામાં આવશે. આ ધર્મોત્સવને માણવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક NRI પરિવારો ખાસ વિદેશથી રૂપાલ આવી પહોંચશે. સૌથી પહેલા આ પરંપરાની શરૂઆત પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. પલ્લી એટલે શું, એનો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી એવો ઉલ્લેખ મળી આવે છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા 18 કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સંભાવનું પ્રતીક છે. પલ્લી માટે ગામના ચોક્કસ સમાજના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. પલ્લી બનાવવા માટે ગામના ચોક્કસ સમાજના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લી રથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાડન ભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારે બાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. કુંભાર પ્રજાપતિ ભાઈઓ 5 માટીના કુંડા પલ્લી પર છાંદી જાય છે. ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ 5 માટીના કુંડા પલ્લી પર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માતાજીનો સુંદર પલ્લી રથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકી સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા 18 આલમના લોકો માતાજીની શક્તિ મુજબ સેવા
કરે છે. શ્રદ્ધાળુઓ બાધા પૂરી થાય એટલે પલ્લીમાં ઘી ચડાવે છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થાય હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ થાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકાવાય છે. ચોક્કસ સમાજના લોકો ડોલ ટબ લઈને ચડાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. પલ્લી નીકળી ગયા બાદ પણ ગામના ચોક્કસ સમાજના લોકો ડોલ ટબ લઈને ચડાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે અને કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના ચોક્કસ સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાય બાદ તેઓ ઘી અર્પણ કરે છે. પલ્લીના રથ ઉપર 5 પાંડવોના પ્રતીક શમી જ્યોત ઝળહળે છે. માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર 5 પાંડવોના પ્રતીક શમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વયં માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના 18 આલમના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઇતિહાસ અને મહત્વ વિશે લખાયું છે કે દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના અસ્ત્ર શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને એની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુનઃ માના સ્થાને પાછા ફર્યા. આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાન હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો પરત પુનઃ માતાજીના સ્થાને પાછા ફર્યા હતા અને તેમના અસ્ત્ર શસ્ત્ર છુપાવ્યા હતા. એ પરત મેળવી માના આશીર્વાદ લીધા હતા અને ત્યાં પંચબલી યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લી યાત્રા પાંડવ કાળથી ચાલી આવે છે. મા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માને નમન કરવા લાખો માય ભક્તો નવરાત્રી દરમિયાન અને પલ્લીના દિવસે ખાસ રૂપાલ આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.